5 વર્ષ પહેલા આવ્યા હતા. 5 વર્ષે રોઝ ડે ઉજવવાનો વારો આવ્યો. હેલો હેપી રોઝ ડે. ત્રીજા નંબર ત્રીજો આવી નાનો ઋષિનું આમાં ખાવાનું બનાવ્યું ખીચડી કે જેને ખાવું હોય બાળ શક્તિ. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 7 ફેબ્રુઆરી ને આજે છે રોઝ ડે. તો રોઝ ડેના દિવસે અમારા ઘણા બધા ગુલાબ આવી જાય છે. પાંખડીયું રખડે છે આમ જો છે ને. અને આ બાજુ મમ્મી બનાવે છે મકાઈનું શાક. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અહીંયા છે જો ગુલાબની પાંખડીયું અને મકાઈનું શાક બને છે. તો શું હાલે છે કયો? શરદીનું પોપૈયું ખાવું હોય તો તમે ખાઈ લ્યો. જેને શરદી થઈ હોય એ ખાય. તો આજે છે રોઝ ડે. તો તમને કઈ ખબર છે? અમને તો જવામાં કઈ ડે આવતા નહીં એટલે કઈ ખબર ન હોય. રોઝ ડે એટલે રોઝડું. રોઝડા જેવા અમે કહેતા જેમ રોઝડું. રોઝ ડે. રોઝડે એટલે ગુલાબ, કમળ. ગુલાબ નહીં, રોઝ એટલે ગુલાબ જ થાય. ગુલાબ જેવા ખીલે આખું વર્ષ એમ રોઝ ડે રાખો દીધો. શું કરવું? તો મપ્પાએ તમને કોઈ આપ્યું હતું ફૂલ ફૂલ એવું કઈ? એવું કઈ હતું જ નહીં પેલા દેવાનું બેન. તો લગ્નમાં લઈને આવ્યા છે ને? લગ્નમાં તો ઓલું વરઘોડો સડે તો આમ ગજરો રાખે ને બીજું કઈ ન હોય. તો એનો આમ આપતા હોય ને એવો ફોટો પાડ્યો છે મપ્પાએ? બહુ કઈ ખબર નથી હો. હા એમ લઈને તો બધા જતા હોય, આપતા ન આપતા કઈ ખબર નથી કે સોના લઈને જતા હોય એમ. હા ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. હા જો અમારે તો ઘરના ગુલાબ જ છે ને જો છે ને મસ્ત. તો અને રોજ આવ્યા છે તારો ફોટા પાડશું. અને શું કહેતી તમને સંદીપે ક્યારે પહેલી વાર આપ્યું હતું? નથી આપ્યું કોઈ દિવસ આવ્યો તો સગાઈ થઈ નથી પછી નથી આવ્યો. એવું છે? તો એવું છે. અને આ બાજુ જો મસ્ત મજાનું રિસીવનું દૂધ બને છે. હજી જાગ્યો. હા જાગ્યો. બેલા તો ઠાકતો એને જ લાગ્યો એવું લાગ્યું. હું તો આજ મોડે ખુદી એમ. અને ઉઠતા આવે દાદા અને દાદાને લઈને ધાબે વહી ગયો. દાદા સ્પીકર લઈને ધાબે ચડી ગયા છે. ક્યારે નીચે ઉતરે કઈ નક્કી નહીં હવે. હા તો બસ એવું છે. ચાલો તો ફોટોગ્રાફી કરશું ત્યારે મળશું. મમ્મીને સાફ કરવાનું છે મંદિર, એટલે પછી ભગવાનને કેવા વાઘા પહેર્યા છે તમને બતાવશું. ચાલો ત્યારે વાગી ગયા છે બપોરના 1 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે મકાઈનું શાક અને રોટલી. તો ચાલો બપોરા કરવા માટે. અને અહીંયા જો ઢીંગા પોટલી શું કહેવાય મમ્મી? કહેતા પણ મને ભૂલાઈ ગયું છે. મોરલો ક્યાં સર્યો ખોડા ઉપર ને એવું કાંક હતું પણ. તો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો. એટલે હાંડિયા પોટલી શું કે ખબર હો નહીં? તને ખબર છે? હે હા મોરલાએ ખાઈ લીધું છે. તો કાલ તો તું વ્લોગ લઈને સંદીપ, કેમ? કાલ રિસીવનું આપણે કરવાનું છે ટકો મુંડન. નથી ફિક્સ? તો એવું છે. ઓકે તો એ દિવસે તું લઈ કે નહીં લે? હા ત્યારે બનાવે મિસ કહેતી હતી. તો કાંઈ નહીં, રિશુનો ટકો કરશું ને ત્યારે આપણે વિડીયો બનાવવાનો છે. હે રિશુ તો ટકો કરાવવાનો છે? એ રિશુ પીસુ જો હું જ્યારે વિડિયો બનાવતો ને હા એ મારા સબસ્ક્રાઇબર નો વધતા. હા બંધ કરી દીધા ને વધવા મળ્યા. એવું કેમ થયું બધા? તો કાંઈ નહીં, તો મહિનો પોરો ખાય જ લે. અને હા બધાને જૂના વિડીયો જોવા દે તો સબસ્ક્રાઈબર વધી જાય. તો એ વાત છે. અને કાંઈ નહીં, ચાલો બપોરા ખાવા માટે. આજે રોજ ડે છે સંદીપ. રોજ ડે હતો તો હું રોજ લાવ્યો તો. લાવ્યો તો? રોજ ને આખું ઝાડું લાવીને વાવી દીધું આંગણે. રોજ સવારે ઉઠીને લઈ લેવાનું બાયુને. કેવું ન જાય કે રોજ ડે છે તો મને રોજ નો આપ્યા, કોઈ નો આપ્યું. લગન છે ને પેલા મેં રોજ વાવી દીધા હતા. એટલે રોજ લાવ્યો તો રોપડો. એવું છે? હા એટલે બધાને છે ને લઈ લેવાના હાથે હાથે રોજ ડે રોજ ઉજવવાના. એમ નહીં, પણ હું એમ કહેતી હતી કે સોનાલે તને આપ્યું ક્યારે ફૂલ, ગુલાબનું ફૂલ? અમે ફૂલ અમારે ફૂલ જ ન હોય. એમને નગર ઘણા એટલે કેવું એમ રોજ વેલેન્ટાઇન ડે આવે તો કેવું કે બાયુને ભક્ત છે અમે વેલેન્ટાઇન ડે ની વાત ન થતા હોય, અમે શિવરાત્રીની વાત. શિવરાત્રીની વાત જો. હા એ વાત છે. ઉજ્જૈન જવું જ છે, પણ આમ લગન ગાળો પતે ને તો કઈક હવે કરવી ઉજ્જૈનનું. નથી કરવું? કેમ?
તમે જાજો બધા ધ્યાન જઈ મળી આવ્યા, આવો 2-3 વાર જઈ આવ્યા. 4-5 પણ ઈ જઈએ સોનલ ક્યાં ગઈ છે મારે ઋષિ હમણાં થી બહાર આવે ને જે નાનો છે એટલે. પણ ટ્રેનમાં જવાનું નક્કી કરવી છે ગમે એમાં હોય પણ ઈ પેટ ભરતો હોય ત્યાં સુધી મેળ ન આવે. નકર ઘરે રાખીને તો જાવું જ જઈએ. હા ઈ તો કાંઈ હવે જાવું છે વારાણસી. વારાણસી કાશી બરોબર તો ચાલો જોઈશું બધા ક્યાં થાય છે પણ અમારો મેઇન મુદ્દો એમ હતો કે બધા આવા ડે આવે તો કેવું કે બાયુને ઈચ્છા રાખે કે રોજ ડેમાં મને રોજ આપે ચોકલેટ ડેમાં ચોકલેટ આપે એમ તો ભાઈઓને કઈ નહીં ભાઈઓને કાંઈ જરૂર જ નથી. બહેનોને બધી જરૂર ભાઈ છે. 10 દીધા લગ્નમાં લઈ જાય જમવા. એ તો છે તો ચાલો એવું છે કાંઈ નહીં ચાલુ થાય બપોરા કરવા માટે પપ્પાએ આપ્યું હો મમ્મીને રોજ સવાર સવારમાં તે અપાયું. તે પરાણે અપાયું. ફોટો પાડ્યો છે ફેસબુકમાં આવી જાય કેવો પસાર વાળે ખાય છે. હજુ મૂક્યો નહીં મૂકો એટલે કહું છું મૂકો નથી એમ. હા, મેં જોયો નથી તો કાંઈ નહીં ઈ ફોટો ફેસબુકમાં આવશે પપ્પાના દિનેશભાઈ તળાવિયામાં જોઈ લેજો બધા અમારી રોજ વખતે છે ડે ને, છે એમ. આ ફોરેન કલ્ચર આયા નહોતું એવું. હા ફોરેન કલ્ચર આ વધી કેવું કે ગયું ભાઈ એન્ગેજમેન્ટ હોય તો બુકે લઈને જવાનું. હા આ નહોતું એ બધું હવે વધી ગયું અમારી હવે વખતે નહોતું. એટલે નહોતું કર્યું. હોત તો ખરા. હા હવે અને ચાલે. હા ઈ વાત છે એ રિસીવ તારે શું કરવાનું છે કાંઈ નહીં, આટા મારવાના. હે જેને આટા મારવાના. જા ફૂ આવ્યા જોઈએ જા આ જાય પડી ગયો. તો ચાલો બપોરા કરવા હેલો હેપી રોઝ ડે આજે રોજ ડે છે એમ ને પણ નકલી છે જો હું નકલી છે અસલી છે ઘરના રોપડા વાવેલા જતા ઋષિ ફુવાને તો વિશ્વાસ નથી આવતો આટલા બધા એક રાત ક્યાંથી વિશ્વાસ આવે આ કેટલા 3 વર્ષ અને એડવાન્સમાં બીજા 2 વર્ષના તોડી નાખતા ને ફોટા પાડવાના છે હજી હાલો એમને ખરવા હું કઈ નથી કરતો એમને તો કાંઈ નહીં હાલો પેલા ફોટા પાડી લેવી તાર પોળો પાડ લે હાલો જો આ બાજુ રિસીવ રમે છે ડાકલા રમે ને આ બાજુ વિડીયો શૂટિંગ હાલે છે રીલ શૂટ હરખું શૂટ લેજો હા એમ આ રોજ ડે 5 વર્ષ પહેલા આવ્યા હતા. તો આ આપણે આંગણ- 5 વર્ષે રોજ ડે ઉજવવાનો વારો આવ્યો વર્ષે ઉજ્યા ને તે આપણે ઉજવી નાખ્યો રોજ ડે. એમ બાકી નહીં કે 5 વર્ષ છે તે લગ્ન ની આપણી ઈચ્છા હતા પેલું રોજ ડે એમ નહીં, બધા એમ કહે ને કે તમે બ્લોગ કેમ નથી ઉતારતા. બ્લોગ છે ને બધાને 5-5 મિનિટ ઉતારવો પડે. હું એકલો થોડો ઉતારું એમ થાય કે ફેમ બધાને મળે હે. એ તો એમ જ થાય ને એટલે હું રોણાને શીખવાડી દઉં છું ઈ એમ જ કરે નથી ઉતારવા, નથી આમ ને ઉતારવા, તેમ ને. હા. મગજમારી કરી કરીને પછી કરવી ધક્કા કાઢી જ છે અને એમને મેં હું તો લાઈટ બિલે કેટલું આવે જો બધું ચાલુ છે આયા એ તો પછી લાઇટિંગ તો જોઈએ ને વિડીયોગ્રાફી કરી હોય તો જોઈને, જોઈને. તો પછી કાંઈ નહીં, ચાલો આપણે બાકી છે reels તો ઈ બનાવી આપણે બનાવી છે હા, અને પછી ઇન્સ્ટાગ્રામમાં આવશે રાધિકા તળાવિયા ઇન્સ્ટાગ્રામ હા તમે જોઈ લેજો અને સંદીપને તમે બધા જોવે જ છે ને હા. તળાવિયામાં. મારે કરતા જગ્યા નથી, આ વધારે જ હોય બધા. ના ના તે બધા મને એમ કહો કે રાધિકા બ્લોગ ઉતારતી નથી એમ મને લાગે બધા વેમ છે સંદીપ નું બધા મને કહે છે એવું મને લાગે છે હું તો મારે રોજ આવે છે વિડીયો એમ જ દુનિયા એમમાં જ હાલે છે સાચી વાત છે કાંઈ નહીં ચાલો પપ્પા અને મમ્મી આપ્યું તો મારી આપણે વિડીયો નથી લઈએ કારણ કે મજા આવે જોવાની. મમ્મી કઈ એવું ફેંકતી નહીં કાંઈ નહીં ચાલો તઈ વાગી ગયા છે 4:45 અને રોજ આપણે તમને ખબર જ છે કે ભાઈ ચા બને ને નાસ્તો હોય એમ પણ આજે તો હું ખબર નહીં ગેસ લાઈનમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે ગેસ તો નથી આવતો પણ એટલે પછી રિસીવનું આપણે ખાવાનું બનાવીએ છીએ ને બહાર ગયા હોય ત્યારે તો હા ઠેલા બહાર જાય તે ઋષિ હાટું હા બહાર જઈને તમે રિસીવનું આમાં ખાવાનું બનાવી ખીચડી કે જેને ખાવું હોય બાળ શક્તિ ઈ. પણ આજે અમે એનો યુઝ કરી લીધો છે ને એમાં ચા બને છે એમ તો કેમ વાંધો હું આવું છે ગેસ વાક ઉપરથી બંધ થઈ ગઈ ઉપરથી બંધ થઈ ગઈ છે એટલે વાર છે તાબા પછી બનાવી નાખી ચા તો જો આવો નાનો એવો ચૂલો છે અને ક્યાંથી લીધો ને અમને નથી ખબર એટલે કોઈ કોમેન્ટ કરી હોય તો કરજો તો મસ્ત ચા બનશે મળી જ જતો હોય હા મળે જ છે મળે છે હા. ઠીક તો જો સોનાલે કહી દીધું છે તો ચાલો હવે ચા બને અને પછી આમાં આપણે નાસ્તો કરીશું અને જો આ ઋષિ બિષિ બધા બેઠા છે નાસ્તાની વાટે જો ચાલો તો જો વાગી ગયા છે 6:30 અને આપણે છે ને લગ્નમાં આવી ગયા છે ને બધા માસી તમને હવે જોવા મળશે તો અહીંયા તો પેલા મારી મમ્મી રહ્યા હે હા જા
બધા માસી જે છે પણ આમાં તો મને કોઈ ઓળખતી નથી એક કોઈ ને મારા મામા દીકરી ઠીક. બે બેનું બે બરોબર માસી બેન હા માસી ભાણકી આ ઠીક. ભાણવી આ પાછી મામી થાય ઠીક હા પાછો વિડિયો મૂકજે એટલે અમાર ફોન ના ના મૂકવા લવ એટલે જ મૂકવાનો છે વિડીયો તો બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તાર પપ્પા અમે ઓળખી જ છીએ પહેલેથી તમાર સગાઈ નથી ને ત્યારથી મારા પપ્પા તાર કાકા ને પ્રકાશ કાકાને. અમાર બેન ઉભા રહો, કાઢવી આપણે હું હગું થાય છે એમ. પેલા હું લઈ લઉં આજે ત્રિવેણી માસી મુંબઈ થી આવ્યા છે જય શ્રી કૃષ્ણ અને આજે બધા માસી અને ભાભી તમને મળ્યા હતા બર્થડે માં જય શ્રી કૃષ્ણ આજે દયા માસી અને હમણાં કાલ બપોર આપણે જમવાનું હતું ઈ માસી ધનંજન માસી અને મંજુ માસી અને વીમ માસી માસી આમ જોવો કાંઈ નહીં જય શ્રી કૃષ્ણ કાંઈ નહીં ચાલો મસ્ત મજાનો સ્ટેજ છે આજે છે રાસ ગરબા તો પછી હવે જમીન પછી મળીએ જ્યાં જમવાનું છે તો જો આપણે લગ્નમાં આવ્યા છે તો મમ્મીના જો મામીને આપણે ઓળખાણ કરાવે છે અમાર મોટા માઈ હા મોટા મામી છે તમારા છે આ ત્રીજો માઈ હા ત્રીજા નંબર હા ત્રીજા મામી આ નાનો માઈ ત્રીજો નંબર છે ને મામી ઈ નથી દેશમાં છે છે કેવું છે આ ત્રીજો નંબર બરોબર અને આમાં નાના મામી ચોથો નંબર ચોથો નંબર ઠીક અને જો બધા અહીં બેઠા છે બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો ચાલો જમવા આવે તો જો આપણે જમવા માટે બેસી ગયા છે મસ્ત મજાના પાપડ રોટલા બે શાક હા સેવ ટમેટા છે ઓળો છે હા. તો ચાલો મસ્ત મજાનું બધા ખાવા માટે તેમાં છે ને આ ડીશ આવે એટલે ખાઈ જ લેવાનું હોય હા જાય બધા માસી જમે છે જય શ્રી કૃષ્ણ રોટલો કર્યો અને હાથની તો અને આ બાજુ તો મામી પણ આવ્યા છે જય શ્રી કૃષ્ણ મામી જય શ્રી કૃષ્ણ મામી તાર બે ની હાડી સેમ સેમ છે તાર બે ની હાડી સેમ છે ત્રણ ની હા સેમ સેમ કાંઈ નહીં ચાલો બધા જમવા માટે હાડી બેન એક જ લાગે ભાગવામાં આવી રહ્યા છે 10 અને આપણે છે ને પહોંચી ગયા છીએ ઘરે અને 2 દિવસ મેરેજમાં છે ને બહુ જ મજા આવી ગઈ કારણ કે આપણા ઘણા બધા ફોલોવર મળ્યા હતા અને બધા લોકો કહેતા હતા કે ભાઈ તમારા વિડીયો જોવાની ખૂબ ખૂબ મજા આવે છે તો બસ જો આવી રીતના સપોર્ટ કરતા રહેજો યુટ્યુબ ફેમિલી થોડીક મોટી કરીએ અને થોડુંક કંઈક નવું બતાવવાની વિડીયોમાં અમને પણ પ્રેરણા મળે મોટિવેશન થાય તો થેન્ક યુ સો મચ બધાનો ખૂબ ખૂબ આભાર અને બસ જો વાગી ગયા છે 10 તો હવે સુવાની તૈયારી કરશું શું કેવું તમારે હા એટલે જ ને અને ફાઇનલી હવે મને એવું લાગે છે કે મેરેજની સિઝન છે ને હવે પૂરી થવામાં આવી રહી છે એમ ત્યારે તો મમ્મી પપ્પાને જવાનું છે ને એટલે હા છે લગ્ન એમ પણ તો હવે ઘણું ખરું પતી ગયું કહેવાય હવે ઉનાળામાં કોઈક રડિયા ખડિયા કે ભાઈ એવી રીતના હોય એ લગ્ન આવે એમ ઓછી કંકોત્રી થઈ જાય એમ આ ફેબ્રુઆરી સુધી તો આમ ફૂલ હોય જો કે આ ફેબ્રુઆરી હજી પૂરો થયો નથી તો આજે છે રોઝ ડે તો કાલે કયો ડે આવે મેં કોઈ દી ઉઈજ નથી મને કેમ ખબર ચોકલેટ ડે આવતો હશે તો મને આપશો ચોકલેટ નહીં હું સુરત જ નથી જાઉં કેમ ચોકલેટ લાવી અરરર. હા આપી ફ્રીજમાં પડી છે હે હા ઓલી 2 રૂપિયા વાળી આવે ને તો તારે ચોકલેટ આવે મતલબ ને એમાં ઈ હેપી મને તો છે ને dark chocolate ભાવ. ઈ હેપી કિટકેટ ડે હેપી ડેરી મિલ્ક ડે એવો જ નથી નકર ડેલી મિલ્ક ચોકલેટ છે ચોકલેટ ની રીતે આપી દે વેરી કે ભાઈ રૂપિયા વાળી હોય 4 રૂપિયા વાળી તને શું વાંધો ઈ વાત તો છે એમ નહીં ત્યાં ઓલું ગુલાબ ડે હતું તો ગુલાબ ઓલું આપ્યું તો ઈ ગુલાબ એમ કરતા મોટા ગુલાબ આવે ખબર છે તો પછી કેમ ઈ ગુલાબ ને આપ્યું અહીંયા ઓલું નાનકું ગુલાબ આપ્યું નહીં તો અમારે મમ્મીએ વાવ્યા હતા ને એમાં ઈ ગુલાબ હતા વાવેલા હતા આ ચોકલેટ પડી હતી ને તો ઈ ચોકલેટ કે ખર્ચો કરવાનો હોય રોજ ડે હાટોથી તો હું ઈ જ કહું છું ચોકલેટ ડે હારું થોડુંક ચોકલેટ નો ખર્ચો કરવાનો અને રોજ ભલે ને ભલે ચોકલેટ તો મોઢામાં જાય ને પેટમાં જાય ને ખાવી બરોબર અને રોજના તો ફૂલ તો કેટલા મોંઘા આવે ને આપણે નાખી દેવાના થાય ફોટોગ્રાફી એમ કરી તો ચોકલેટ આ ખોટી ચોકલેટ નાખી દેવી ને ઓલી ચોકલેટ મોંઘા ભાવની લાવી ને ઈ મોંઘી કેટલી આવે ખબર 100-150 રૂપિયાની ચોકલેટ આવે તો બસ જો લાઈફમાં કોઈ દી મેં ચોકલેટ ખાધી તમને ચોકલેટ ખવડાવું તો ખવડાવવી પડે ખવડાવી ન પડે યા ભાઈ આપણે શું કહેવાય ફોરેન કન્ટ્રીના રીતિ રિવાજ છે આપણે એમાં બહુ નથી માનતા એવું છે આ તો વળી તમે આજ વળી ગુલાબ આપ્યું એટલે ઉઈજો ભાગી ઈ નહોતો ઉજવવાનો ઈ તો અમારે કઈ પ્લાન હતો નહીં પણ મમ્મીએ વાવ્યા હતા ને એમાં છે ને ઘણા બધા મસ્ત ગુલાબ આવ્યા અને સોનાલી ગુલાબ લેતી આવી પછી એના ગુલદસ્તો બનાવ્યો અને પછી વિચારે ફોટોગ્રાફી કરશું એટલે રોઝ ડે સેલિબ્રેટ થઈ ગયો
બાકી આપણે એવું કઈ બિલીવ નથી કરતા. મને એવી કોઈ આશા નથી કે મને કોઈ રોજ આપે ચોકલેટ આપે કે એવું કાંઈ નહીં. અમે તો શું કહેવાય કેઝ્યુઅલ ડે હોય ને એમને અવારનવાર તો ઘણી વાર ચોકલેટ રોનક લાવતા જ હોય તો આપણે ખાઈ લઈએ. એવું કાંઈ નહીં કે સ્પેશિયલ ચોકલેટ ડે ઉપર ચોકલેટ આપે એવું કાંઈ આપણે નથી. અને જે આપણે ખાવાની ઈચ્છા થાય ને તો આપણે દુકાનેથી લઈ લેવી એવી કોઈની ઉપર આપણે આશા રાખતા નથી અને એવું કાંઈ છે નહીં. બસ શું કેવું તમારે? કાંઈ નથી કેવું? કાંઈ નહીં, હાલો કાંઈ નહીં, ચાલો આ સાથે આપણે છે ને આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ. તમને વિડીયો કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.